સુરતના કતારગામ વિસ્તારમાં 25 લાખની ખંડણીની માંગ થઈ છે। હીરા ઉદ્યોગપતિ ગોવિંદ હોળકિયાની કંપની પાસે ખંડણીની માંગ કરવામાં આવી। કંપની સંચાલકોની સુરક્ષાના નામે 25 લાખની ખંડણી માંગી છે। શેરબજારમાં 20 લાખનું નુકસાન થતા પૂર્વ કર્મચારીએ કારસ્તાન કર્યું। દેવું ચૂકવવાના ઈરાદે કંપનીના જ પૂર્વ કર્મચારીએ ધમકી ભર્યા ફોન કર્યા। પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે। સુરેન્દ્રનગરના આરોપીને પકડીને પોલીસે જેલ હવાલે કર્યો છે। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, કતારગામ વિસ્તારમાં 25 લાખની ખંડણીની માંગ કરવામાં આવી, શું ઘટના? ચોક્કસથી કે સુરતના હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ હોળકિયાની એસઆરપી કંપની પાસે ₹25 લાખની ખંડણી માંગવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અજાણ્યા શખ્સે કંપનીની યંગ જનરેશનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી। સિક્યુરિટી કર્મચારીની ફરિયાદને આધારે કતારગામ પોલીસે તાત્કાલિક ગુનો નોંધી અને તપાસ શરૂ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને કોલ લોકેશનના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જે આરોપી વિજય દેસાઈ છે તેને ઝડપી પાડ્યો હતો અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ એસઆરપી કંપનીમાં કર્મચારી તરીકે કામ કરી ચૂક્યો હતો અને શેર બજારમાં 15 થી 20 લાખ રૂપિયા દેવું થઈ જતા દેવું ચૂકવવા માટે આરોપીએ ખંડણીનો શોર્ટકટ રસ્તો અપનાવ્યો હતો। આરોપીએ પોતાની ઓળખ છુપાવવા માટે એક ભિક્ષુકના નામે સિમ કાર્ડ ખરીદ્યું હતું અને ખંડણી માટે આ સિમ કાર્ડનો ઉપયોગ કર્યા બાદ મોબાઈલ અને સિમ કાર્ડ જે છે તે નળીમાં ફેંકીને પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો। જોકે પોલીસે ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપીનું લોકેશન ટ્રેસ થયું અને ગણતરીના કલાકોમાં જ હાલ તેની ધરપકડ કરવામાં આવી છે। બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આપનો આભાર। તો શેરબજારમાં નુકસાન થતા તરકટ રીતે રચવામાં આવ્યું હતું અને આ ખંડણી છે તે માંગવામાં આવી હતી। દેવું ચૂકવવાના ઈરાદે કંપનીના જ પૂર્વ કર્મચારીએ ધમકી ભર્યા ફોન કરીને ખંડણી માંગી હતી। પોલીસે ટેકનિકલ સર્વેલન્સને આધારે હાલ તો આરોપી સુધી પહોંચી તેની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે। હીરા ઉદ્યોગપતિ પાસે આ ખંડણી માંગવાની ઘટના સામે આવી છે। ગોવિંદ હોળકિયાની કંપનીને આ ધમકી મળી હતી। સુરતના કતારગામ વિસ્તારમાં 25 લાખ રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી। સુરક્ષાના નામે 25 લાખની ખંડણીની માંગ કરવામાં આવી। હીરા ઉદ્યોગપતિ ગોવિંદ હોળકિયાની કંપની પાસે આ ખંડણીની માંગ કરવામાં આવી હતી। કંપની સંચાલકોની સુરક્ષાના નામે 25 લાખની ખંડણી માંગી હોવાના જે ધમકી ભર્યા જે ફોન છે તે આવી રહ્યા હતા। શેરબજારમાં 20 લાખ રૂપિયાનું નુકસાન થતા પૂર્વ કર્મચારીએ જ આ કારસ્તાન ઘડ્યું હતું। દેવું ચૂકવવાના ઈરાદે કંપનીના જ પૂર્વ કર્મચારીએ ધમકી ભર્યા ફોન છે તે કર્યા હતા, જેને હાલ તો પોલીસે ટેકનિકલ સર્વેલન્સને આધારે તેની ધરપકડ છે તે કરી લીધી છે। વધુ કાર્યવાહી કરવામાં આવી છે અને હાલ તો આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। ગોવિંદ હોળકિયાની કંપનીને આ ખંડણી છે તે માંગવામાં આવી હતી અને સાથે સાથે ધમકી ભર્યા જે ફોન છે તે કરવામાં આવી રહ્યા હતા, જેને લઈને સમગ્ર મામલે પોલીસ દ્વારા સતર્કતા દાખવી આરોપીની ધરપકડ કરાઈ છે।